લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડીસા શહેર ખાતે ઠાકોર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત તથા ઠાકોર સમાજ કર્મચારી મંડળ આયોજિત તૃતીય વિદ્યાર્થી સન્માન સમારોહનો ભવ્ય અને ઉત્સાહભર્યો કાર્યક્રમ ઠાકોર સમાજની હોસ્ટેલ પ્રાંગણમાં યોજાયો. સમારોહમાં સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમનું આયોજન રાજ્ય સરકારના ખાદી કુટીર તથા ગ્રામોદ્યોગ મંત્રી સ્વરૂપજી ઠાકોરના પ્રમુખ સ્થાને કરવામાં આવ્યો. મુખ્ય મહેમાન તરીકે બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા. ઉપરાંત દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, સંતગણ રામગીરી બાપુ, સંત શ્રી નાગપુરી મહારાજ અને સંત વિષ્ણુગીરી મહારાજે પણ કાર્યક્રમની શોભા વધારી. પ્રારંભે મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમને ઔપચારિક પ્રારંભ કરવામાં આવ્યો હતો. બાદમાં ઠાકોર સમાજ કર્મચારી મંડળ દ્વારા સંચાલિત લાઇબ્રેરી અંગેની ડોક્યુમેન્ટરી ફિલ્મ રજૂ કરવામાં આવી. મંડળના સભ્ય જવાનજી ઠાકોરે લાઇબ્રેરીની પ્રવૃત્તિઓ અને ભવિષ્યની યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. પ્રમુખ સ્થાનેથી મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે ડીસા ઠાકોર સમાજ કર્મચારી મંડળ દ્વારા શરૂ કરાયેલી લાઇબ્રેરી આજે સમાજના યુવાનો માટે આશાનું કેન્દ્ર છે. લાઇબ્રેરીના માધ્યમથી 150થી વધુ ઠાકોર સમાજના યુવાનો, ભાઈઓ બહેનો સરકારી નોકરીમાં જોડાય છે, જે સમગ્ર સમાજ માટે ગૌરવની વાત છે. સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાના પ્રવચનમાં સમાજને અંધશ્રદ્ધાથી દૂર રહી શિક્ષણને વધુ પ્રાધાન્ય આપવા અનુરોધ કર્યો છે. સાથે જ આવનારી તારીખ 4 જાન્યુઆરીએ દિયોદર તાલુકાના ઓગળ ખાતે પાટણ, બનાસકાંઠા, વાવ, થરાદ 3 જિલ્લાઓનું ઠાકોર સમાજ સંમેલન યોજાવાનું હોવાથી જણાવી સમાજને બોધવાને મોટી સંખ્યામાં હાજરી આપવા આમંત્રણ પાઠવ્યું છે. ધારાસભ્ય કેસાજી ચૌહાણે પણ શિક્ષણ અને એકતાના મહત્વ પર પ્રકાશ પાડ્યો, પ્રાસંગિક સંદેશ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન મોડલ સ્કૂલના શિક્ષક શ્રવણજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું. અહેવાલ વિક્રમસિંહ ભીલડી.